પૂજ્ય વડીલા ભાઈઓ અને બહેનો, જય જિનેન્દ્ર. તપસ્વીઓ ભાઈ બહેનો ને સાતામાં પૂછું છું અને સાતામાં હશો. જૈન વિગન્સ આ આંબેલની ઓળી કરાવવાનો લાભ મળ્યો તે માટે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. આ ઓળીના કાર્યમાં મદદ કરનાર વોલન્ટિયર્સ આ તકે ખૂબ આભાર માનીએ છીએ. મારી જેમ તો અહીંયા ઘણા નવા આજે હશો, કેમ કે બધા ઘણા કામે જાય છે ને વસ્તી ઘણી આવી છે, એટલે હું તમને થોડીક જૈન વિજ્ઞાનની થોડીક જલ્દીથી વાત કરી દઉં છું ને કેમ અમે બધું કામ કરીએ છીએ. જેની માટે રિપીટ થતું અને મને માફ કરજો. જૈન વિગન્સ એક એવી સંસ્થા છે કે પ્રાણીનું દૂધ, ચામડું, સિલ્ક, મધ, મોતી આ વગેરે વસ્તુ ઉપયોગ નથી કરતા. આપણને લાગતું હશે કે ગાયનું દૂધ વાપરવામાં શું ખોટું છે. આપણને લાગતું હશે કે આપણે ગાયને કાંઈ દૂધ નથી આપતા, પણ કુદરતના નિયમ પ્રમાણે જ્યારે એક બચ્ચાનું જન્મ થવાનું હોય ત્યારે તેની માતા દૂધ આપે છે. 9 મહિના માટે આ ગાય માતા તેના વહાલા બચ્ચાને તેમના પેટમાં ધ્યાન રાખીને મોટું કરે છે, આપણી જેમ જ 9 મહિના. પણ જ્યારે વાછરડાનું જન્મ થાય છે ત્યારે ખેડૂત ગાય પાસેથી તેનું બચ્ચું ઝડપી લે છે અને આ ખેડૂતોને સારી રીતે ખબર છે કે આ બિચારી માતા દિવસો સુધી રડે છે અને તેનું જોડેલું બચ્ચુને બોલાવે છે. પણ આટલા બચ્ચા ગુમાવવાના દુઃખમાં મનુષ્ય આ ગાયને એક ફેક્ટરીમાં લઈને મશીનમાં બાંધીને તેના મરેલા બચ્ચાનું દૂધ ચોરીને આપણને વેચે છે. છેલ્લા ટીપા સુધી બધું દૂધ ગાયને એકદમ ડૂબ કરીને ખેંચી નાખે છે. જ્યારે દૂધ સુકાઈ જાય છે ત્યારે આ બિચારી ગાયને ધરાડથી પ્રેગ્નન્ટ કરાવે છે અને 9 મહિના પછી બચ્ચાનું જન્મ થશે ત્યારે તેનું દુઃખ પાછું શરૂ થાય છે. આપણે ગાયને સરખી રીતે રાખીએ તો 20 થી 30 વર્ષ સુધી રહી શકે છે, પણ આપણે એને ઘણી વાર વાપરીને તેનું જીવન 7 વર્ષમાં પતાવી નાખીએ છીએ. આપણે ભાગ્યશાળી છે કે આપણને સોયા, ચોખા અને બીજા વગેરે પ્લાન્ટ્સનું દૂધ બધી દુકાનોમાં મળે છે. આ સાંભળીને આપણને કરમો ઓછા બાંધવાનો મોકો મળે છે. તમને વધારે જાણવું હોય તો અહીંયા ટેબલ ઉપર સાઈડમાં ટેબલ છે, તમારા બધા પ્રશ્નોના જવાબ અમે આપશું. આ કહીને હું કહેવા નહીં માંગતો.